સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો। સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે અને ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યો હતો અને જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ઢીક્કા અને મુક્કા મારી રહ્યો હતો। પીડિતાએ મકાન માલિક ઉપર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો। આ ઉપરાંત મકાન માલિકે સરા જાહેરમાં કપડાં ઉતારી વિડીયો બનાવવાની સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી છે અને આ ઘટનામાં યુવતીને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા। પોલીસે યુવતીની ફરિયાદના આધારે 3 લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી। 2 યુવતી ઘરમાંથી ભાગી છૂટી। આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે। છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીને મારવાનું શરૂ કર્યું, જેનાથી 2 યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી અને યુવતીના વાળ પકડી ફટકારવાનું શરૂ કર્યું ને મકાન માલિક સાથેના એક શખ્સે યુવતીના બંને હાથ પકડી રાખ્યા હતા અને મકાન માલિકે યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક ફટકારવાનું શરૂ કર્યું હતું અને યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીક્કા મુક્કા મારવાનું શરૂ કર્યું હતું। સાથે જ પીડિતાને ચપ્પુ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। મારામારીની ઘટનામાં યુવતીને હાથ પગ અને માથા સહિતના ભાગે ઈજાઓ પહોંચી। પીડિતાને 108 મારફતે સિવિલ ખસેડાઈ, જે બાદ યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જે બાદ યુવતીઓ પોતાના સામાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી, જ્યાં સમગ્ર મામલે લેખિત અરજી આપીને મકાન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી, જેમાં પોલીસે તેઓની પહેલા લેખિત અરજી લીધી હતી અને બાદમાં 3 શખ્સો સામે ગુનો દાખલ કર્યો અને મેનેજરે ભાડું આપ્યું કે નહીં તેની મને જાણ નહોતી। પીડિતા આ સમગ્ર મામલે પીડિત યુવતીનું જણાવ્યું કે મને ખબર નહોતી ને મને શા માટે મારવામાં આવી રહી છે। હું તે લોકોને વારંવાર કહી રહી હતી કે મને મારો નહીં। તે લોકો મને મારા વાળ અને હાથ અને પગ સતત મારી રહ્યા હતા અને મેં પણ મારા બચાવમાં તેમના ઉપર હાથ ઉપાડ્યો હતો। ભાડા બાબતે અમને માર મારવામાં આવ્યો। મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ નહોતી। બાદમાં અમારા ચારિત્ર્ય અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા અને હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તમારા પર ચોરીના આરોપ લગાવાશે। સાથે તેમણે જણાવ્યું કે રસ્તા ઉપર લઈ જઈ કપડાં ઉતારીને વિડીયો બનાવીશ। અમને ખબર જ નહોતી કે તેઓ અમને શા માટે મારી રહ્યા છે। યુવતીએ વિડીયો પણ આપ્યા છે। પીઆઈ આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને 3 લોકો સામે મારામારી એટલે કે આઈપીસીની કલમ 323 દાખલ કરવામાં આવી છે અને યુવતીએ વિડીયો પણ આપ્યા છે, જે અંગે તપાસ ચાલુ છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।